પેલા ગાંધીજીના 3 વાંદરાઓ યાદ છે, જેમાં એક હતું કે ખોટું ના દેખાય, ખોટું ના સંભળાય, ખોટું ના બોલાય. એવી જ રીતે ફાઇનાન્શિયલ લિટરસીમાં પણ 3 ભાઈઓ છે. પહેલો ભાઈ છે કે જે એવું કહે છે કે તમે જેટલી મહેનત કરશો ને એટલા તમે પૈસા કમાઈ શકશો. બીજો ભાઈ છે એ એવું કહે છે કે તમારું નસીબ હશે તો તમે પૈસા કમાઈ શકશો. અને ત્રીજો ભાઈ છે એ એવું કહે છે કે તમારામાં જેટલી સારી ત્રેવડ હશે ને, ત્રેવડ, એટલું સારું તમે પૈસા કમાઈ શકશો. જો મહેનત કરવું એ ઓબ્વિયસલી આપણી પાસે કે આપણે મહેનત કરીએ, બરાબર. નસીબ આપણું લાગે તો આપણે સારા એવા પૈસા બિઝનેસમાંથી કમાઈ શકીએ છીએ, શેર બજારમાંથી કમાઈ શકીએ છીએ. પણ આ બધું કમાયા પછી એને સાચવવા એ સાચી ત્રેવડ કહેવાય. સો તમે ગમે તેટલા પૈસા કમાઓ પણ તમે એને સાચવી ના શકો તો એનો મતલબ કંઈ જ નથી. સમજ્યા હોય તો લાઈક અને શેર કરજો.